ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીના સમાચારોની શરૂઆત કરીશું કે જ્યાં આણંદમાં અડાસ ગામે નિર્માણાધીન જે પ્રકારે રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી થયો છે, કામગીરી દરમિયાન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી થયો। બ્રિજના 2 પિલર વચ્ચેનો ભાગ તૂટી પડ્યો। દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે। બ્રિજની ગુણવત્તા અને એજન્સી સામે સ્થાનિકોએ ઉઠાવ્યા છે સવાલ। ઓવરબ્રિજના 2 પિલર વચ્ચેનો સ્પાન અચાનક જ ધરાશાયી થયા અને ઘટનાના સમયે ત્યાં કોઈ પણ કામદાર કે વાહન હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી નોંધાઈ। જોકે ઘટનાએ નિર્માણ કાર્યની ગુણવત્તા અને સલામતી અંગે પણ અલગ અલગ જે પ્રશ્નો છે તે ઊભા કર્યા છે। તો અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી થયો છે। કામગીરી દરમિયાન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી થયો। 2 થાંભલાની વચ્ચેની જે ગટર હતી એ ગટર એવી રીતે તૂટી પડી કે જાણે ભૂકંપ આવ્યો હોય। એ તો સારું હતું કે ન તો નીચે કોઈ કામ કરવાવાળા હતા કે ના તો અમારા ગ્રામજનોમાંથી અમારા પરિવારમાંથી કોઈ હતું, નહીં તો આજે એટલી મોટી જાનહાનિ અહીંયા આગળ થાત કે રો કકડ કરી મૂકી હોત। આ જે એજન્સી છે એનું કામ જ આ બાબાસી છે। અમે આગળ પણ એમને જણાવ્યું છે, 2000 જેટલી સહી કરી અને અમે ગયા હતા અને એમને રજૂઆત કરી છે કે અમને સર્વિસ રોડ પણ આપો, પણ એ એમની મનમાની કરે છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર છે। ધર્મેન્દ્ર, આ જે પ્રકારે આખી આ દુર્ઘટના સર્જાઈ છે તેમાં સ્થાનિકો એજન્સી પર મોટા ફિટકાર લગાવી રહ્યા છે। એજન્સીથી જ જાણે કંટાળી ગયા હોય તે સામે આવ્યું ને ત્યારબાદ આ દુર્ઘટના આખરે કઈ એજન્સી છે અને ત્યારબાદ એ પણ સવાલ થાય કે જ્યારે આખી આ દુર્ઘટના ઘટી તો ટેકનિકલ એ કઈ ખામી હતી જેના કારણે આ થયું છે? હાર્દિક, વડોદ અને અડાસ સ્ટેશનની વચ્ચે ફાટક નંબર 250ની ઉપર રોડ ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ હતું। વડોદરાના ગતિશક્તિ યુનિટ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી। મહત્વની બાબત એ છે કે અડાસ પાસે જે પ્રિસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજીથી તેનું કામ ચાલી રહ્યું હતું। બ્રિજના 2 મુખ્ય થાંભલા એટલે કે પિયર પર આવેલ પિયર કેપના ભાગ પર જે ગર્ડર ગોઠવવામાં આવ્યું હતું તે અચાનક જ કડાકાભેર નીચે તૂટી પડ્યું હતું। સામાન્ય રીતે પિયર કેપ એ પિયરનો એ મજબૂત ઉપરનો હિસ્સો છે જેના પર આખા ગર્ડરનો ભાર ટકેલો હોય છે, પરંતુ આ કામગીરી દરમિયાન ગર્ડર 2 પિયર વચ્ચેથી અચાનક જમીનદોસ્ત થઈ ગયું છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા 3 વર્ષની વાત કરવામાં આવે તો 5 નવેમ્બર 2024ના દિવસે વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર એક દુર્ઘટના સર્જાઈ હતી। 9/7/2025 એટલે કે આજથી 325 દિવસ પહેલા ગંભીર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો અને આજે 30/5/26ના રોજ રેલવે ઓવરબ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો છે। મહત્વની બાબત એ છે કે સ્થાનિક લોકો ભારે નારાજ છે, કારણ કે જે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી સખત અત્યારે સ્થાનિકોની અંદર નારાજગી છે। ઘટનાને પગલે કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્તના સમાચાર એટલા માટે નથી કે હજુ કામ ચાલુ હતું, કોઈ અવરજવર હતી નહીં, પરંતુ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ત્યાં એકત્ર થઈ ગયા છે। સ્થાનિક લોકોની અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે। જે હંસા કુંવરબા રાજ કે થોડા સમય પહેલા ટીવી9 પર એમનો ઇન્ટરવ્યુ ચાલ્યો તે ભાજપના કદ્દાવર નેતા છે અને તેમની રજૂઆતો પણ તંત્ર અથવા સરકારમાં સંભળાતી નથી, તે સ્પષ્ટ થઈ પામ્યું છે। જી આભાર ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ।